બેક્ટેરિયાઓના સહજીવન સાથે આપણે ચર્ચા ચાલી રહી છે કે નાઇટ્રોજન સ્થાપનમાં મદદરૂપ છે. એમાં ત્રીજો પ્રકાર છે બેક્ટેરિયાના નબળા સહજીવન બળે. અને આ પ્રકારનું સહજીવન એ ગંડિકાનું નિર્માણ કરતું નથી. અત્યાર સુધી શું હતું? કાં તો મૂળના ભાગે કાં તો પ્રકાંડના ભાગે એમાં મેઇન મૂળ ગંડિકાઓનું નિર્માણ થાય, જ્યારે અહીંયા ગંડિકાઓનું નિર્માણ થતું નથી. સપોઝ કે ઉદાહરણ મકાઈના મૂળ સાથે એઝોસ્પાઇરેલિયમ નામના બેક્ટેરિયા એ આવા સહજીવન વડે નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા છે. બેક્ટેરિયાઓને છોડતા સાયનોબેક્ટેરિયા અથવા નિલહરિત લીલ વડે નાઇટ્રોજન સ્થાપનની વાત કરીએ, BGA જેને આપણે બ્લુ ગ્રીન આલ્ગી કહીએ છીએ, તો આ સાયનોબેક્ટેરિયા જે છે એઓ વિશિષ્ટ પ્રકારના કોષ ધરાવતા હોય છે જેને હિટ્રોસિસ્ટ કહેવામાં આવે છે. અને આ હિટ્રોસિસ્ટની મદદથી એ નાઇટ્રોજનનું સ્થાપન કરતા જોવા મળે છે. એમાં વિવિધ પ્રકારો છે. સપોઝ મુક્તજીવી N2 સ્થાપક BGA, તો તે યજમાનની મદદ વિના N2 નું સ્થાપન કરી શકે છે આરોનલી. અને આવા ઉદાહરણો છે નોસ્ટોક, એનાવિના, ઓસિલોટેરિયા, ઓરોસિલા, કેરોથેકસ, લિંગલિયા, સિલિન્ડ્રોસ્પર્મ, ટ્રાઇકોડેસ્મી. એમાં જે ઓસિલોટેરિયા અને ઓરોસિલા છે એ ખાસ કરી ડાંગરના ખેતરો કે ડાંગરના ક્યારાઓની અંદર જોવા મળતા સક્રિય N2 સ્થાપકો છે. જ્યારે સિલિન્ડ્રોસ્પર્મ એ શેરડી અને મકાઈના ખેતરોમાં સક્રિય રીતે N2 સ્થાપક તરીકે જોવા મળે છે. તો આ જે ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ મુક્તજીવી N2 સ્થાપક BGA માટે છે. તો સામે કેટલાક BGA વડે સહજીવન સ્વરૂપે નાઇટ્રોજન સ્થાપન થતું હોય છે, એટલે કે એ સહજીવી તરીકે N2 સ્થાપનનું કાર્ય કરે છે. એના વિભિન્ન ઉદાહરણો તો દાખલા તરીકે એનાબીના એન્થોસિરોન એ એન્થોસિરોસના સુકાય એટલે દ્વિઅંગીના સુકાય સાથે સહજીવન ગુજારે છે. એ જ રીતે એનાબીના એઝોલી એ એઝેલોપિનાટા ત્રિઅંગી જે છે એના સંયુક્ત પર્ણો સાથે સહજીવન ગુજારતા જોવા મળે છે. એનાબીના સાયકેલ એ સાયકસના કોકોડે મૂળ કોરોઇડલ મૂળ સાથે સહજીવન ગુજારતા જોવા મળે છે. નોસ્ટોકની જાત એ ગુનેરાના પ્રકાર ગુનેરા આવૃત્તિધારી વનસ્પતિ છે. અને જે રીતે ટ્રાઇકોલિયમ આવૃત્તિધારી વનસ્પતિ છે એના મૂળ સાથે સહજીવન નોસ્ટોકની કેટલીક જાતો ગુજારે છે. એનાબીના અને નોસ્ટોક લાઇકેનમાં સહજીવી તરીકે જોવા મળે છે. એન્થેસેરસ અને એઝોલા એ સાયકસના મૂળમાં જોવા મળે છે. ઇન શોર્ટ, જૈવિક નાઇટ્રોજન સ્થાપનની જે ક્રિયા છે એમાં બેક્ટેરિયા અને નિલહરિત લીલ જોવા મળે, સહજીવી તેમજ મુક્તજીવી બંને સ્વરૂપે. હવે અત્યાર સુધી જે આપણે મૂળગંડિકાની વાત કરી, તો મૂળગંડિકાનું નિર્માણ કઈ રીતે થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. નોડ્યુલ ફોર્મેશન જેને કહેવાય. N2 સ્થાપનની જરૂરિયાત માત્ર બેક્ટેરિયાના સહજીવન વડે થાય છે. આપણે ભણીશું કે સમજીશું કે તો મૂળગંડિકાનું નિર્માણ એ યજમાન વનસ્પતિના મૂળ તેમજ રાઇઝોબિયમ બેક્ટેરિયા એ બંનેના વચ્ચે થતી ઘણી બધી શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ એક આંતર પરિણામ છે, ત્યારે મૂળગંડિકાનું નિર્માણ થાય. તો હવે આપણે મૂળગંડિકા કઈ રીતે રચાય છે એના વિશે જુદા જુદા સ્ટેજીસ વિશે સમજીશું કે જેની આકૃતિઓ બધી અહીંયા એપ્લાય કરી છે. સમજૂતી ક્રમિક રહેશે. એમાં સ્ટેજ 1 ની ફિગર છે કે જ્યાં આ સૌથી બહાર મૂળનું અધિસ્તર છે, જ્યારે અંદર આ બધા મૂળના બાહ્યકના કોષો છે, આ માટીના કણો છે અથવા ભૂમિકણો છે, અને એના સ્થાને આ બધા બેક્ટેરિયા છે. તો આ સ્ટેજ 1 વિશે વિચારીએ તો રાઇઝોબિયમ એ સંવેદનશીલ મૂળરોમ સાથે પહેલા સંપર્ક બનાવે છે. તે મૂળની આસપાસ બહુગુણિત થાય છે, મતલબ કે સંખ્યામાં વધે છે અને ખૂબ મોટી વસાહત બને, ત્યારે વસાહતને રાઇઝોસ્ફિયર કહેવામાં આવે.
જે અધિસ્તર અને મૂળરોગના કોષો, આ અધિસ્તર અને મૂળરોગના કોષો સાથે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા જોડાય છે. આ આકર્ષણ મૂળરોગ કે મૂળના અધિસ્તર તરફ બેક્ટેરિયાઓનું આકર્ષણ એક પ્રકારનું રાસાયણિક વર્તન છે. બેક્ટેરિયાના કોષોમાં આવે રાઇકાડેસિન પ્રોટીન. રાઇકાડેસિન પ્રોટીન એ યજમાન મૂળને ઓળખી શકે છે. તો સાથે રાઇઝોબિયમને આકર્ષવા માટે સિમ્બોલ એ એમિનો એસિડ, સુગર ઓર્ગેનિક એસિડ અને ફ્લેવોનોઇડ જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. પારસ્પરિકતા છે અને એને પરિણામે સ્ટેજ 1 નું આ પ્રમાણે સિચ્યુએશન જોવા મળે છે. હવે આપણે સ્ટેજ 2, 3 અને 4 વિશે જોઈએ. તો આ પ્રકારના જે 4 સ્ટેજ છે એમાંનો એક સ્ટેજ આપણે જોઈ ચૂક્યા કે રાઇઝોબિયમ એ સંવેદનશીલ મૂળરોગ સાથે સંપર્ક બનાવે છે. તે મૂળની આસપાસ ભૌગોલિક થાય છે અને વસાહત બનાવે, જેને રાઇઝોસ્ફિયર કહેવાય, જે અધિસ્તર અને મૂળરોગના કોષો સાથે જોડાય છે. આ આકર્ષણ માટે રસાયણનું વર્તન જેવું આકર્ષણ કહેવાશે. બેક્ટેરિયાના કોષમાં આવેલ રાઇકોડેસિન પ્રોટીન યજમાન મૂળને ઓળખે છે. રાઇઝોબિયમને આકર્ષવા માટે સિમ્બોલ એમિનો એસિડ, સુગર ઓર્ગેનિક એસિડ, ફ્લેવોનોઇડ જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. તો આ જે આખું છે એને આપણે સ્ટેજ 1 કહીશું. હવે સ્ટેજ 2 માટે વિચાર કરીએ છીએ. તો સ્ટેજ 2 માં બેક્ટેરિયા મૂળરોગને ચેપ લગાડે છે. આ મૂળરોગ છે અને મૂળરોગને ચુસ્ત અડીને બેક્ટેરિયા ગોઠવાઈ જાય, જેથી બેક્ટેરિયાને ચેપ લાગે, જેના કારણે મૂળરોગ વક્ર બને. તો શરૂઆતમાં જોવા મળતો આવો મૂળરોગ હવે અગ્રભાગથી વક્ર કે હુક જેવી રચના ધારણ કરતો જોવા મળે છે. મૂળરોગમાં હવે ઘણા એ રાઇઝોબિયમની સપાટી પર આવેલા વિશિષ્ટ પ્રોટીન, વિશિષ્ટ પોલિસેકેરાઇડ સંકુલના કારણે હોય છે. અને આ પોલિસેકેરાઇડ સંકુલ લેક્ટીસ તરીકે ઓળખવામાં આવે છે. જે યજમાન મૂળમાં પણ એક ટાઈપના નાના પ્રોટીન્સ આવેલા છે. આ સ્ટેજ 2 કે જેમાં મૂળરોગ વક્ર સ્વરૂપ ધારણ કરે. જ્યારે સ્ટેજ 3 માં એક ચેપી તંતુ જેવી દોરી જેવી રચના ઉત્પન્ન થાય છે. આ સ્ટેજ 3 જેમાં અંદર પ્રવેશેલા બેક્ટેરિયા દોરીની જેમ અથવા તંતુની જેમ આગળ મૂળના બાહ્યક સુધી લંબાય છે. અને આવા દોરી જેવા તંતુમાંથી બેક્ટેરિયાના કોષો પછી મુક્ત થાય અને મુક્ત થઈને એ બેક્ટેરિયા એ સળી જેવા આકારના બેક્ટેરિયોઇડમાં રૂપાંતર પામે અને બાહ્યકના તેમજ પરિચક્રના, અહીંયા બાહ્યક આવે ત્યાર પછી પરિચક્ર આવે, એના કોષોની અંદર કોષ વિભાજન પ્રેરે છે. એટલે આ તંતુ દ્વારા બેક્ટેરિયાનું સ્ટેજ 3 માં અંદર જવું, બેક્ટેરિયાનું છૂટાપડી કોષોમાં દાખલ થવું અને બાહ્યક અને પરિચક્રના કોષોમાં કોષ વિભાજન થયું. બાહ્યક અને પરિચક્રના કોષોના નિર્વિભેદન માટે કેટલાક વનસ્પતિના અંતઃસ્ત્રાવો પણ જવાબદાર બને છે, જેવા કે ઓક્સિન અને સાયટોકાઇનેન. એની જરૂર પડે છે. યજમાન મૂળમાં ઓક્સિન ઉત્પન્ન થતો હોય છે, બેક્ટેરિયામાંથી સાયટોકાઇનેન પ્રાપ્ત થઈ ગયો હશે, પરિણામે કોષ વિભાજન પ્રેરાય. બાહ્યક અને પરિચક્રના કોષોની વૃદ્ધિ અને વિભાજન સતત ચાલુ રહે, પરિણામે મૂળગંડિકાનું નિર્માણ પ્રેરાય. તો આ સ્ટેજ 3 ની વાત થઈ. જ્યારે સ્ટેજ 4 એટલે કે પુખ્તગંડિકા નિર્માણ પામે છે. આપણે જે ત્યાં આકૃતિ દોરી છે એ નિર્દેશક પુખ્તગંડિકાનું છે. અને યજમાન વનસ્પતિ સાથે હવે જે વાહક પેશીઓ છે એના અંદર સીધો સંપર્ક કરે છે, જેથી ખનિજ દ્રવ્યોના વહન માટેનો માર્ગ બની જાય. તો આ પ્રમાણે 4 સ્ટેજ દ્વારા મૂળગંડિકાનું નિર્માણ સમજી શકાય છે. ગંડિકામાં નાઇટ્રોજન ઉત્સેચક હોય છે, લેબ હિમોગ્લોબિન આવેલું હોય છે કે જે ઘટકો, જે રાસાયણિક ઘટકો જેટલા નાઇટ્રોજન સ્થાપન માટે જરૂરી છે એ મૂળગંડિકાની અંદર નિર્મિત થતા હોય છે. અને હમણાં જોયું પ્રમાણે જ્યારે રાઇઝોબિયમ બેક્ટેરિયા મૂળની ફરતે ગાઢ સંપર્કમાં રહે
જીવન જીવતા હોય તો એ રચનાને રાઇઝોસ્ફિયર કહેવાય. અને હવે આપણે નાઇટ્રોજનનું સ્થાપન થઈ અને એમોનિયાનું નિર્માણ કઈ રીતે થાય છે એ વિશે જોઈએ. હા તો મિત્રો, હવે નાઇટ્રોજન સ્થાપન કઈ રીતે થાય છે અને એ ક્રિયા માટે શું શું આવશ્યક છે એના વિશે આપણે માહિતી મેળવીશું. N2 નું સ્થાપન એ વાતાવરણમાં નાઇટ્રોજનનું એમોનિયા કે નાઇટ્રાઇટમાં રૂપાંતર થવાની પ્રક્રિયા. નાઇટ્રોજન સ્થાપન એટલે શું એવું જો વિચારવામાં આવે તો વાતાવરણમાં જે N2 છે એનું એમોનિયા કે નાઇટ્રેટમાં રૂપાંતર થવું. જ્યાં એમોનિયા એ જૈવિક સ્થાપનની નિપજ ગણાય છે, જ્યારે નાઇટ્રેટ એ ઊંચા શક્તિ મૂલ્યની નિપજ ગણાય છે. જૈવિક નાઇટ્રોજન સ્થાપન માટે શું શું જરૂરી છે અને કઈ રીતે એકબીજામાં ઇન્વોલ્વ થાય છે એ વિશે વિચારીએ તો પ્રક્રિયાથી તરીકે નાઇટ્રોજન પોતે વપરાય છે. જ્યારે આ પ્રક્રિયામાં ભાગ લેતો ઉત્સેચક છે નાઇટ્રોજનસ કે જે મોલિક્યુલર અને આયન પ્રોટીન છે, એમઓએપી પ્રોટીન, જે વાતાવરણીય N2 ને એમોનિયામાં રૂપાંતરિત કરવા માટે પ્રેરિત કરે છે. આ ઉત્સેચક નાઇટ્રોજનસ એમ તેમજ એથી બંને વડે સક્રિય થતો હોય છે, પણ મુખ્ય અસર મોલિબ્ડેનમની છે એમોનિયા. તો પ્રક્રિયાથી તરીકે નાઇટ્રોજન, જ્યારે ઉત્સેચક તરીકે નાઇટ્રોજનસ. હવે પ્રક્રિયા માટે શક્તિનો સ્ત્રોત કઈ રીતે મળે છે? કારણ કે પ્રક્રિયામાં એટીપી તો વપરાય છે, તો એટીપીનો ઉપયોગ ખાસ કરી N2 બે નાઇટ્રોજનના અણુઓ વચ્ચે જે બંધ છે એ બંધ તોડી અને એની અંદર H2 ના અણુઓ સ્થળાંતરિત કરવા માટે શક્તિ સ્ત્રોતની જરૂરિયાત છે. એટલે આ જે શક્તિ સ્ત્રોત છે એ મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપન જ્યારે થતું હોય ત્યારે આદિકોષ કેન્દ્રીય સજીવો પોતે એટીપી સ્ત્રોત તરીકે વર્તે છે. જ્યારે સહજીવી નાઇટ્રોજન સ્થાપન થતું હોય ત્યારે એટીપી એ યજમાન કોષમાં ચાલતા શ્વસન ક્રિયાથી ભવે એ મેળવાતા હોય છે. તો આ પ્રમાણે શક્તિ સ્ત્રોત એટીપી પણ અહીંયા જરૂરી છે, વપરાય છે. ચોથો મુદ્દો છે રિડક્શન ઉર્જા સ્ત્રોત. તો રિડક્શન ઉર્જા સ્ત્રોત તરીકે NADH વપરાય છે. એ પણ મુક્તજીવી અને સહજીવી માટે વિચારીએ તો મુક્તજીવી N2 સ્થાપન કરનારા જે છે એ આદિકોષ કેન્દ્રીય કોષ પોતે જ NAD ના સ્ત્રોત તરીકે વર્તે છે NADH-માં. જ્યારે સહજીવી N2 સ્થાપન દરમિયાન યજમાન કોષમાં જે શ્વસન કાર્ય થાય અને એ દરમિયાન જે NADH બને એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફર્સ્ટ પ્રક્રિયાથી નાઇટ્રોજન છે, ઉત્સેચક નાઇટ્રોજનસ છે, શક્તિ સ્ત્રોત એટીપી છે, રિડક્શન ઉર્જા સ્ત્રોત NADH છે. અને હવે પ્રક્રિયા માટે જરૂરી બને છે ઓક્સિજન મુક્ત વાતાવરણ. પ્રશ્ન થાય છે શા માટે ઓક્સિજન મુક્ત વાતાવરણ? તો એ વિશે આપણે ચર્ચા કરીએ કે ઉત્સેચક જે અહીંયા ભાગ લે છે નાઇટ્રોજનસ એ ઓક્સિજન પ્રત્યે ખૂબ સંવેદી છે. મતલબ કે સરળતાથી ઓક્સિજન સાથે જોડાઈ જાય તો વિઘટન થઈ જાય. આથી નાઇટ્રોજનસની ક્રિયાશીલતા માટે અજારક પરિસ્થિતિનું નિર્માણ થવું જરૂરી છે. એટલે આ અજારક પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે મતલબ કે O2 થી નાઇટ્રોજનસ ઉત્સેચકને બચાવવા માટે, રક્ષવા માટે મૂળગંડિકામાં હાજર હોય છે લેગ હિમોગ્લોબિન, જેને એલ્બિના શોર્ટ ફોર્મથી ઓળખવામાં આવે છે. એના વિશે માહિતી કે વોટ ઇઝ લેગ હિમોગ્લોબિન? તો લેગ હિમોગ્લોબિન અથવા લેક્ટોમિન હિમોગ્લોબિન કહેવાય છે, જે ઓક્સિજન ગ્રાહી પદાર્થ છે. એટલે પોતે શું કરશે? ઓક્સિજનને ગ્રહણ કરીને લે ઓક્સિજનની આડઅસર નાઇટ્રોજન ઉત્સેચક ઉપર થશે નહીં. તે પ્રાણી ઉદ્દીપના HB જેવું હિમોગ્લોબિન જેવું ઓક્સિજન વાહક લાલ રંજક હિમોપ્રોટીન છે,
જે મૂળગંડિકામાં આવે છે, આથી જો આપણે પ્રેક્ટિકલ મૂળગંડિકાને લઈને એનું સેક્શન લઈને ઓબ્ઝર્વ કરીએ તો એ લાલ કે ગુલાબી રંગ બનાવે છે. તો આ નાઇટ્રોજનને સક્રિય રાખવા માટે કાર્ય કરે છે લેગ હિમોગ્લોબિન. મોસ્ટ ઓફ N2 સ્થાપન કરતા આવા જે સૂક્ષ્મ જીવો છે એ જ્યારે મુક્ત અવસ્થામાં હોય ત્યારે જારક શ્વસન દર્શાવે છે અને એ દરમિયાન એમની અંદરનું નાઇટ્રોજન નિષ્ક્રિય. પણ જ્યારે એ જ સજીવો N2 સ્થાપનની ઘટનામાં ભાગ લે છે ત્યારે અજારક શ્વસન દર્શાવતા થઈ જાય છે. એટલે કે એ દરમિયાન નાઇટ્રોજન ઉત્સેચક સક્રિય અને સુરક્ષિત રહે. આ લેગ હિમોગ્લોબિન કે જેને હોલોપ્રોટીન પણ કહેશે એ વનસ્પતિ અને બેક્ટેરિયા બંનેમાં આવેલું હોય છે. જેમાં ગ્લોબિન જે એક પ્રકારનું એપોપ્રોટીન એ વનસ્પતિ વડે ઉત્પન્ન થતું હોય છે, ખાસ કરી સિંધી કુળની વનસ્પતિઓમાં. અને હિમ આયર્નનું પરમાણુ કે જે ક્લોરિફાઈડ રિંગ વડે જોડાયેલો હોય છે એ બેક્ટેરિયા વડે રાઇઝોબિયમ જેવા ઉત્પન્ન થતો હોય છે. લેગ હિમોગ્લોબિન O2 ને ગ્રહણ કરી રહેશે અને નાઇટ્રોજન ઉત્સેચકને O2 થી રક્ષિત રાખે છે. એ ઉપરાંત છઠ્ઠો મુદ્દો છે જનીનનું આ ક્રિયા માટે જવાબદાર નોડ, નીફ, ફિક્સ આવા જનીનો આવેલા છે. જેમાંનો એનોડી નોડ જનીન એ વનસ્પતિ અને બેક્ટેરિયા બંનેની અંદર જોવા મળે છે. જ્યારે NIF જનીન NIF અને FIX ફિક્સ, નીફ અને ફિક્સ એ બે જનીનો માત્ર બેક્ટેરિયામાં જોવા મળે છે. NIF નું પૂરું નામ છે નાઇટ્રોજન ઇન્ડ્યુસિંગ ફેક્ટર અથવા ઘણા એને નાઇટ્રોજન ફિક્સેશન જનીન પણ કહે છે. NIF એ નાઇટ્રોજન ઉત્સેચકનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. અને તે સાતમું ઘટક જોઈએ તો નાઇટ્રોજન સ્થાપનની ક્રિયાવિધિનું સમીકરણ થશે N2 + AG - + 8H + 16 ATP. હવે નાઇટ્રોજન ઉત્સેચકની અસરથી પ્રક્રિયાના અંતે ટ્વાઇસ NH3 પ્રાપ્ત થશે, H2 મળશે, 16 ADP મળશે અને 16 PI. તો આ સમીકરણને જોતા એમ કહી શકાય કે નાઇટ્રોજન વડે એમોનિયાનું સંશ્લેષણ કરવા ખૂબ વધુ પ્રમાણમાં ઊર્જા વપરાય છે. 2 NH3 વડે સમીકરણ એટલે આપણે કહી શકીએ કે એમોનિયાનું ઉત્પાદન કરવા NH3 નું ઉત્પાદન કરવા 8 ATP ની જરૂર પડે. અને આટલી મોટી ઊર્જા એ યજમાન કોષમાં થતા શ્વસનથી પ્રાપ્ત થતી હોય છે. અને હવે આપણે આને સમીકરણ દ્વારા ઉત્સેચકની મદદથી કઈ રીતે નાઇટ્રોજન સ્થાપિત થાય છે, કઈ રીતે તેના બંધો તૂટે છે, કઈ રીતે H ઉમેરાય છે એ વિશે જોઈએ. આ તો મિત્રો આજે નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા છે અને આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરવા ઉદાહરણીય સ્વરૂપે કોડ સ્વરૂપે સમજીએ તો માનો કે આ છે ઉત્સેચક નાઇટ્રોજનેઝ. વાતાવરણમાં પ્રક્રિયક નાઇટ્રોજન પોતે N2 ના નાઇટ્રોજનના 2 એકમો 3 બંધોથી જોડાયેલા છે. હવે એ N2 નું ઉત્સેચક નાઇટ્રોજનેઝ સાથે જોડાણ થશે. એ જોડાણ થતા પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે રિડક્શનની, જે દરમિયાન ATP ની મદદથી ટ્વાઇસ H પ્લસ એમાં ઉમેરવામાં આવે છે, જેથી આ 3 બંધોમાંનો એક બંધ તૂટે છે અને નાઇટ્રોજનના બંને અણુઓ જે છે એની સાથે એક હાઇડ્રોજનનો ઉમેરો થાય છે. ફરી પાછી એ પ્રક્રિયા થાય છે રિડક્શનની, ટ્વાઇસ H પ્લસ ઉમેરાય છે એટલે નાઇટ્રોજનના જે 2 બંધ રહ્યા એમાં એક તૂટે છે એટલે નાઇટ્રોજન વચ્ચે એક બંધ રહેશે અને દરેક નાઇટ્રોજનના અણુ સાથે 2 હાઇડ્રોજન અણુ જોડાય છે. ફરીથી પાછી એ પ્રક્રિયા થાય છે કે 3 વાર રિડક્શન પ્રક્રિયા થાય છે, જેથી ત્રીજો હાઇડ્રોજન ઉમેરાય છે. નાઇટ્રોજનના ઘટકો સેપરેટ થઈ જાય છે, 3 બંધો છૂટા પડતા, અને બંને નાઇટ્રોજનના અણુમાં 3 હાઇડ્રોજન ઉમેરાય છે. આ સ્થિતિનું જ્યારે નિર્માણ થઈ જાય ત્યારે
નાઇટ્રોજન એક ઉત્સેચક મુક્ત થઈ જાય છે, જેને પરિણામે NH3 ના બે અણુનું નિપજ તરીકે પ્રાપ્ત થાય છે અને આ નાઇટ્રોજને જ ફરીથી પાછા અન્ય નાઇટ્રોજનના અણુના સ્થાપનમાં ભાગ લે છે. નમસ્કાર મિત્રો, હવે આ પ્રકરણના અંતિમ ચરણમાં આપણે જઈ રહ્યા છીએ ત્યારે જે કંઈ ટૂંકા મુદ્દાઓ છે જરૂરી એમના ઉપર એક નજર ફેરવવાની છે. જેમાં એક શબ્દ છે એમોનિફિકેશન. મૃત વનસ્પતિ એટલે કે એના પુષ્પો, પર્ણો, ફળ, બીજ, પ્રકાંડ, શાખાઓના ટુકડા વગેરે ખરી પડે અને જમીનમાં ભળે અથવા એન્ટાયર પ્લાન્ટ મૃત થઈ જાય ત્યારે, અને ઉપરાંત પ્રાણીઓ જીવંત હોય ત્યાં સુધી એમના મળમૂત્રો અને મૃત થાય ત્યારે મૃતદેહ, આ બધામાં આવેલા કાર્બનિક નાઇટ્રોજન એટલે કે જે પ્રોટીનયુક્ત ઘટકોની અંદર સમાવાયેલું છે એનું એમોનિયામાં વિઘટન થવાની ક્રિયા એને એમોનિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. જેને દર્શાવવું હોય તો પ્રોટીએજ ઉત્સેચકની મદદથી એનું વિઘટન એમિનો એસિડમાં કન્વર્ટ થાય, એમિનો એસિડનું વિઘટન થાય એટલે NH3 મુક્ત થાય અને કાર્બનિક એસિડ છૂટો પડે એટલે NH3 નું NH ફોર્મમાં રૂપાંતર કરતી પ્રક્રિયા છે. આ દરમિયાન આ પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે કેટલોક એમોનિયા બાષ્પીભવન પામી વાતાવરણમાં પુનઃ પ્રવેશ કરી જતો હોય છે, પણ મોટાભાગનો એમોનિયા ભૂમિમાં આવેલા સૂક્ષ્મ જીવો દ્વારા નાઇટ્રેટમાં ફેરવાય છે. આપણે જાણીએ છીએ કે એમોનિયા પાણીમાં દ્રાવ્ય છે અને સાથે સાથે એ પણ જાણ્યું કે એમોનિફિકેશન એ એક માર્ગીય પ્રક્રિયા છે. આ દરમિયાન ભાગ લેતા સૂક્ષ્મ જીવો જુદા જુદા જોઈએ તો બેસિલસ રેમોસસ, બેસિલસ વલ્ગારી, બેસિલસ મેસેનારિક, એક્ટિનોમાઇસિસ, બેસિલસ કોઇડિસ, આ બધા સૂક્ષ્મ જીવો છે કે જે એમોનિફિકેશન સાથે સંકળાયેલા છે. પ્રોટીનનું અજારક વિભાજન થાય પ્યુટ્રિફિકેશન જેને કહેવાય છે. જ્યારે જારક વિભાજન થાય તો એને ડીકે એટલે કે કોહવાટ કહેવાશે. પેલું જૈવિક વિઘટન ઉપયોગી એવા સ્વરૂપે જ્યારે પેલું કોહવાટ કહેવાશે. એ જ રીતે બીજો શબ્દ છે નાઇટ્રિફિકેશન. એમોનિયાનું નાઇટ્રાઇટ આયનમાં રૂપાંતર થવાની જૈવિક પ્રક્રિયા. એમોનિયાનું નાઇટ્રાઇટ આયનમાં રૂપાંતર કરતી જૈવિક પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન કહેવામાં આવે. તે નાઇટ્રોજનમાં વધારો કરતી ઓક્સિડેશનની પ્રક્રિયા છે અને આ ક્રિયા દરમિયાન જે સૂક્ષ્મજીવો ભાગ લે છે એમને નાઇટ્રિફાઇંગ સજીવો તરીકે ઓળખવામાં આવે છે, જે ઇન્ડાયરેક્ટલી રાસાયણિક સ્વજીવી સજીવો તરીકે કાર્ય કરે છે. એટલે કે રાસાયણિક સંશ્લેષિત પોષણ મેળવતા સજીવોનો સમાવેશ નાઇટ્રિફિકેશન કરતા સજીવો તરીકે થાય છે. સમીકરણ દ્વારા સમજીએ તો ટ્વાઇસ NH3 નું થ્રાઇસ O2 દ્વારા વિઘટન થાય એટલે ટ્વાઇસ NO2 માઈનસ ટ્વાઇસ H પ્લસ ટ્વાઇસ H2O એટલે કે નાઇટ્રાઇટ મુક્ત થાય. એ જ રીતે ટ્વાઇસ NO2 માઈનસ 2 પ્લસ O2 કરવામાં આવે તો ટ્વાઇસ NO3 માઈનસ નાઇટ્રેટ પ્રાપ્ત થતો હોય છે. આમાં બે પ્રકારે પ્રક્રિયા જોવા મળે છે. એમોનિયા બેક્ટેરિયલ ક્રિયાવિધિ દ્વારા ક્રમશઃ નાઇટ્રાઇટ આયનમાં ફેરવાવું અને એ દરમિયાન ભાગ લેતા સૂક્ષ્મજીવો નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોકોકસ જે NH3 ને NO2 માઈનસમાં ફેરવતા હોય છે. એ જ રીતે કેટલાક બેક્ટેરિયાઓની ક્રિયાવિધિ દ્વારા નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ આયન બને છે. NO2 માઈનસમાંથી NO3 માઈનસમાં રૂપાંતરિત થવું અને ભાગ લેતા સૂક્ષ્મજીવો દરમિયાન છે નાઇટ્રોબેક્ટર. તો નાઇટ્રોજન ચક્ર દરમિયાન આ બે ક્રિયાઓ એમોનિફિકેશન અને નાઇટ્રિફિકેશન અને ઉપરાંત હવે ત્રીજી ક્રિયા ડીનાઇટ્રિફિકેશન પણ મહત્વની છે. કેટલાક બેક્ટેરિયા નાઇટ્રેટનું રિડક્શન કરી એને વાયુ સ્વરૂપ નાઇટ્રોજનમાં ફેરવે છે, જેને ડીનાઇટ્રિફિકેશન કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો ભૂમિમાંનો વધારાનો નાઇટ્રોજન વાતાવરણમાં
મુક્ત કરતી પ્રક્રિયા છે ડીનાઇટ્રિફિકેશન. એ દરમિયાન ભાગ લેતા સૂક્ષ્મ જીવોને ડીનાઇટ્રિફાઇંગ સજીવો કહી શકાય. દાખલા તરીકે એગ્રોબેક્ટેરિયમ છે, સ્યુડોમોનાસ છે, થાયોબેસિલસ છે અને પ્રેક્ટિકલી ઊંચા કિરણોત્સર્ગ ઘટકો પણ ડીનાઇટ્રિફિકેશન પ્રેરતા જોવા મળે છે. આ બેક્ટેરિયા NO3 ને N2 માં પુનઃરૂપાંતરિત કરે છે. તો આખી ચેનલ જોઈએ તો ટ્વાઇસ NO3 નું ટ્વાઇસ NO2 ટ્વાઇસ NO N3O અને છેવટે N2 માં રૂપાંતર થતું હોય છે. તો આજે આખું નાઇટ્રોજન ચક્ર છે એને સાંકેતિક રીતે સરળ ભાષામાં જો નિરૂપિત કરવું હોય તો આ પ્રમાણે નિરૂપિત કરી શકાય. જ્યાં વાતાવરણીય નાઇટ્રોજન જે N2 સ્થાપનમાં ધકેલાય, ઔદ્યોગિક N2 સ્થાપનમાં ધકેલાય, ઇલેક્ટ્રિક વિદ્યુત ચમકારા વીજળીના એના દ્વારા N2 સ્થાપન થાય, સ્થાપિત થયેલા N2 નું ડીનાઇટ્રિફિકેશન પણ થઈ શકે. ભૂમિની અંદર NH3 NO2 માં ફેરવાય, NO3 માં ફેરવાય. એટલે ભૂમિ એ નાઇટ્રોજન સેતુ તરીકે કાર્ય કરે છે. હવે ભૂમિમાં નાઇટ્રોજન એમોનિયમ નાઇટ્રાઇટ સ્વરૂપે શોષાય વનસ્પતિ જૈવભારમાં કન્વર્ટ થાય. વનસ્પતિનું પ્રાણી પોષણ તરીકે ઉપયોગ કરે એટલે પ્રાણી જૈવભારમાં કન્વર્ટ થાય. વનસ્પતિ જૈવભાર હોય કે પ્રાણી જૈવભાર હોય એટલે મૃતદેહોની આપણે જે વાત કરી બળમૂત્ર મૃતદેહો એમાં સડો લાગુ પડે, એમોનિફિકેશનની ક્રિયા થાય અને ફરી પાછું ભૂમિની અંદર સેતુમાં એનું ઉમેરણ થતું જોવા મળે. વધી જાય માત્રા ત્યારે ડીનાઇટ્રિફિકેશન દ્વારા એ વાતાવરણમાં મુક્ત થતો જોવા મળે છે. હવે આપણે જોઈશું એમોનિયાના ભાવિ વિશે. ફેટ ઓફ એમોનિયા. એમોનિયા વૈધાનિક રીતે નિયત pH આંકે નત્રલીકરણ પામ્યા બાદ NH4+ માં રૂપાંતરિત થતો હોય છે. NH3 નું NH4+ માં રૂપાંતર થતું હોય છે. મોટાભાગની વનસ્પતિ નાઇટ્રેટ તેમજ એમોનિયમ આયનોને પણ સંગ્રહિત કરી શકે છે. પણ જો એ સંગ્રહિત કરે છે વનસ્પતિ માટે એમોનિયમ આયન ઝેરી અસર પ્રેરતા બની શકે, વિષાર બની શકે અને એટલે પરિણામે NH4 નો સીધો સંગ્રહ વનસ્પતિ કરતી નથી, પણ એ NH4 આયનનો એમિનો એસિડના નિર્માણમાં ઉપયોગ કરી લેવામાં આવશે. તો એ અતિ મહત્વની પ્રક્રિયા એ છે એમિનો એસિડ સિન્થેસિસ, એટલે કે એમિનો એસિડના નિર્માણની ક્રિયા. આપણે જાણીએ છીએ કે એમિનો એસિડ એ પ્રોટીનનું રચનાત્મક એકમ છે અને એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ દ્વારા જોડાતા પોલીપેપ્ટાઇડ અણુઓ બને અને એ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ભિન્ન ભિન્ન પ્રોટીન તરીકે કાર્ય કરતી હોય છે. તો એનો જે એમિનો એસિડ છે એ મુખ્ય બે રીતે બનતા જોવા મળે છે: રિડક્ટિવ એમિનેશન પદ્ધતિ દ્વારા અને ટ્રાન્સ એમિનેશન પદ્ધતિ દ્વારા. રિડક્ટિવ એમિનેશન આ પ્રક્રિયામાં NH4+ આયન એ આલ્ફા કીટોગ્લુટારિક એસિડ ક્ષેત્રમાં ભળી ચૂક્યા 5 કાર્બન ધરાવતું સંયોજન એની સાથે પ્રક્રિયા કરે છે અને એને પરિણામે ગ્લુટામેટ અથવા ગ્લુટામિક એસિડ બનાવે છે. અને આ માટે જવાબદાર ઉત્સેચક હોય છે ગ્લુટામેટ ડિહાઇડ્રોજનેઝ. સમીકરણની દ્રષ્ટિએ જો લખીએ તો આલ્ફા કીટોગ્લુટારિક એસિડ NH4+ NADPH ગ્લુટામેટ ડિહાઇડ્રોજનેઝની હાજરી થતા ગ્લુટામેટ H2O NADP પ્રાપ્ત થાય. તો આ પ્રમાણે મૂળભૂત રિડક્ટિવ એમિનેશન એટલે શું એ શબ્દ ક્લિયર. ટૂંકમાં આ દરમિયાન રિડક્શનની પ્રક્રિયા થાય છે અને એમિનો એસિડ ગ્લુટામિક એસિડ બને છે. બીજી પદ્ધતિ છે ટ્રાન્સ એમિનેશન. આ દરમિયાન ટ્રાન્સફોર્મેશન થવું એટલે આપલે થવી, એક સ્થાનેથી બીજા સ્થાને જવું. આમાં એક એમિનો એસિડમાંથી એમિનો જૂથ NH2 નું કીટો એસિડના કીટો સમૂહમાં સ્થળાંતર થાય છે.
અને આવા NH2 જૂથનું મુખ્ય દાતા ગ્લુટામિક એસિડ બનતું હોય છે. એટલે આ ગ્લુટામિક એસિડમાંથી NH2 જૂથ સ્થળાંતરિત થઈ અને બીજા એમિનો એસિડ ટ્રાન્સએમિનેશન દ્વારા મેળવે છે. આ પ્રક્રિયામાં ભાગ લેતો ઉત્સેચક છે ટ્રાન્સએમિનેઝ. ટ્રાન્સફોર્મેશન થયું છે કોનું? દાતા એમિનો એસિડમાંથી એમિનો જૂથ મેળવી અન્ય એમિનો એસિડના કીટો જૂથના સ્થાને એમિનો જૂથને સ્થાપિત કર્યું. તો અહીંયા એમિનો એસિડ છે NH3 છે, કીટો જૂથ છે એટલે આ દાતા બને, આ ગ્રાહી બને. એટલે પ્રક્રિયાના અંતે આ જે દાતા હતો એ ગ્રાહી બની ગયો અને જે ગ્રાહી હતો એ દાતા બની ગયો એમ કહી શકાય. ઉદાહરણ જોઈએ એકાદ બે. તો ગ્લુટામિક એસિડ કરતા ઓક્ઝેલો એસિટિક એસિડ, તો એ દરમિયાન ગ્લુટામિક એસિડ એ એમિનો જૂથનો દાતા બનશે. એ દરમિયાન આપણા કીટો ગ્લુટારિક એસિડ અને એસ્પાર્ટિક એસિડનું નિર્માણ થશે. એ જ રીતે ગ્લુટામિક એસિડ પ્લસ પાયરુવિક એસિડ, ગ્લુટામિક એસિડ એમિનો જૂથનો દાતા બને એટલે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ પ્લસ એલેનિન નામનો એમિનો એસિડ બને છે. આમ લગભગ 17 જેટલા એમિનો એસિડ ટ્રાન્સએમિનેશનની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા હોય છે. એ ઉપરાંત એક મહત્વનું વર્ડ છે એમાઇડ્સ. વોટ ઇઝ એમાઇડ્સ આવું વિચારવામાં આવે તો બે એમિનો સમૂહ ધરાવતા કીટો એસિડ્સ, બે મહત્વના એમાઇડ્સ એસ્પરેગિન ASN અને ગ્લુટામિન GLN એ વનસ્પતિમાં જોવા મળતા મુખ્ય એમાઇડ્સ કે જે પ્રોટીનનો બંધારણીય ભાગ છે. તેઓને એમિનો સમૂહ એસ્પાર્ટિક એસિડ ASP અને ગ્લુટામિક એસિડ GLU તરીકે ઓળખાતા એમિનો એસિડમાંથી મેળવવામાં આવે છે. ટૂંકમાં એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડમાંથી મેળવાયેલા એમાઇડ એસ્પરેગિન અને ગ્લુટામિન છે. એમિનો એસિડનો હાઇડ્રોક્સિલ સમૂહ એ અન્ય NH2 રેડિકલ વડે પ્રસ્થાપિત થાય છે. આથી એમાઇડ એ એમિનો એસિડ કરતાં વધારે નાઇટ્રોજન ધરાવતા સંયોજનો ઉભા થાય છે અને જળવાયુ દ્વારા બીજા ભાગોમાં જરૂર મુજબ વહન પામતા હોય છે. કેટલાક સોયાબીન જેવા પ્લાન્ટ્સની અંદર ઉષ્મેતનના પ્રવાહ સાથે વનસ્પતિની ગંડિકા એ સ્થાપિત નાઇટ્રોજનને યુરેટિક્સના સ્વરૂપમાં નિકાલ કરતી જોવા મળે છે. અને આ સંયોજન પણ અન્ય કાર્બનિક સંયોજનોની તુલનામાં વધારે N2 ધરાવતું સંયોજન છે યુરેટિક્સ. તો મિત્રો આપણને આ પ્રકરણની અંદર જરૂરી તમામ થિયરિટિકલ પોઈન્ટ્સ પૂરા થાય છે. અને હવે એક વસ્તુ ખાસ કરીને નોંધી છે, ધ્યાનમાં લેજો કે ગુરુ અને લઘુ પોષક તત્વો ક્યાંથી કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે, એ વનસ્પતિ માટે કઈ કઈ ભૂમિકાઓ ભજવે છે, મતલબ કયા કાર્યો માટે મહત્વના છે, અને જો એની ઉણપ કે ત્રુટિ વર્તાય તો એ વનસ્પતિ પર કઈ આડઅસરો પડી રહેશે. આ વિષય વસ્તુ આપણે PDF ની અંદર ટોટલ ઇન ડિટેલ જણાવેલી છે અને વારંવાર પુનરાવર્તિત કરી તૈયાર કરજો, કારણ કે એમાંથી વારંવાર MCQ બનતા હોય છે. આ કોઈ એવી થિયરી નથી કે આપણે સ્ટેપ બાય સમજી શકીએ, કારણ કે પ્રેક્ટિકલ વર્ક કરીને સાબિત થયેલું છે કે ક્યાંથી પ્રાપ્ત થઈ, કયા કાર્યોમાં ભાગ લે અને એની કૃતિની શું અસરો થતી હોય છે. એટલે દરેકને મારી હાર્ટલી રિક્વેસ્ટ છે કે ખૂબ દિલ દઈને એનું અધ્યયન વારંવાર કરી તૈયાર કરશો.